પોતે યજ્ઞનું આયોજન કર્યું. વિષ્ણુને બોલાવ્યા, લક્ષ્મીને બોલાવ્યા, નારદને બોલાવ્યા, બધાને બોલાવ્યા. પાછા બધાને કીધું કૈલાસ ઉપર થઈને આવજો, દેખાડી. ત્યાંથી દેખાડીને તમારો વાહન હોય ને ત્યાંથી દેખાડી, પેટ્રોલના પૈસા હું દઈ દઈશ, બાકી ત્યાંથી જો દેખાડીને આવજો તમે કે અમે જાય છીએ. ક્યાં? તો કે ભાઈ દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞમાં. આપણો દુશ્મન હોય ને એને માટે દેખાડો કરવો હોય ને આપણે તો ચાય કરીને એના ઘર આગળ, ચાય કરી અને એના ઘર આગળ બારી બંધ હોય તો બારી ખોલે એટલા માટે ત્યાં હોરન મારીએ. એક હોરનમાં બારી ન ખુલે તો બે હોરન મારીએ. જો મેં નવી ગાડી લીધી, જો મેં નવી ગાડી લીધી. એટલે દેવતાઓને પોતે એમ કે છે કે તમે ન્યા થઈને આવજો બતાવા. બધા દેવતાઓ પોતે દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞની અંદર આવે છે. આ બાજુ પાર્વતી માતા પોતે ભગવાન શંકરને એમ કે છે કે પિતાને ત્યાં જવાની અંદર મારે આમંત્રણની જરૂર ન હોય. શંકર ભગવાન એમ કે છે કે એમ ન ચાલે, આમંત્રણ વિના હું ક્યાંય જતો નથી. તારા બાપનું ઘર છે, જા તું. તારા પિતાનું ઘર છે, મારા તો પિતાનું ઘર નથી ને, હું તો જમાઈ કેવાઉં. જમ સ્વરૂપે જમાઈ હોય. બહુ માન સન્માન દેવું પડે હો બાપા. જમાઈ આવે તો બહુ સાચવવા પડે. હાથમાં રાખવા પડે, પાણી દેવું પડે, ચા દેવો પડે. અને એમાંય ભૂલે ચૂકે જો કાંઈ કહેવાય ગયું, તારી માને ન્યા ગયો તો ને મને આમ કીધું તું લે. કાંઈ નહીં ને, નાનકડું એવું યાદ રાખે. બોલો હાથમાં, આખા પ્રસંગમાં હાથમાં રાખ્યો. એ જમાઈરાજ જો તમારા માટે તમને કેવી પેન્ટ શર્ટ ની જોડ ગમે, આ પેન્ટ શર્ટ ની જોડ લઈ આવ્યો. પણ જો ભૂલે ચૂકે ઘડિયાળ એની પસંદની ન લીધી હોય ને તો કે આલે નથી જોતી મારે, દઈ દે. અરે બાપા, ઈ આ જમાયો. સદા રુષ્ટ સદા પુષ્ટ સદા પૂજામપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્ય જામાતા દસમો ગ્રહ. જમાઈને જુઓ, શ્રીમદ ભાગવતમાં 10મો ગ્રહ કીધો છે. જમાઈને શ્રીમદ ભાગવતમાં 10મો ગ્રહ કીધો. 10મો ગ્રહ છે. 9 ગ્રહ તો બધાને નડતા હોય, આ 10મો ગ્રહ છે. સદા રુષ્ટા સદા તુષ્ટા, કાયમીને માટે નાની નાની બાબતમાં, કાયમીને માટે નાની નાની બાબતમાં આવ નહીં, આદર નહીં, નહીં નૈન માને વો ઘર કદી ન જાઈએ, કભી ન જાઈએ, કંચન ઘર સે. મીઠો મધુરો આવકારો નથી આપ્યો તો અમારે ત્યાં જવું નથી. જમાઈ રહ્યા ને એટલે કઈ હગે બાપા. આ બાજુ પાર્વતી માતા પોતે શંકર ભગવાનની આજ્ઞા લઈ પોતાના માતાને ત્યાં જાય છે. પોતે ત્યાં જઈ અને પોતે યજ્ઞની અંદર હાજરી પુરાવા માટે રહે છે. પોતે શિવજી મહારાજ છે. એ શિવજીને ખબર છે કે ન્યા જાહે એટલે અપમાન થવાનું જ છે, છતાંય શિવજી મહારાજને ખબર જ છે કે આપણને આમંત્રણ નથી, ક્યાંય આમંત્રણ વિના આપણે જાય અને પછી ત્યાં આપણું અપમાન થાય તો સહન થાય, કરવું પડે ભાઈ. આમંત્રણ વિના ગયા હોય તો આમંત્રણ વિના ક્યાંય જવાય નહીં. કથામાં આમંત્રણની જરૂર નથી હો, કથામાં આવી જવાનું. कथा तो ऐसी चीज है, भगवत गंगा है, उसमें तो जिसको भी आना है वो आके पान स्नान सब कुछ कर सकता है. ओलू पोस्टर ना पड़ाय, बाकी कथा गंगा में स्नान करवा आवी जवाय. पार्वती माता पोते त्या जाय छे. भवानी माने अत्यंत दुख थाय छे. स्त्रीनी दशा बहु कपरी छे. પિતાને ન્યા આજે પ્રસંગ હોય અને દીકરીને આમંત્રણ ન મળ્યું હોય તો દીકરીને કેટલું દુઃખ થાય. સસરો ને જમાય આ બે ઝઘડે તો એમાં હુડી વચ્ચે હોપારી કોની થાય?
દીકરીની થાય, બીજા કોઈની ના થાય. પતિ તરફ બોલવું કે પિતા તરફ બોલવું? ઓને એમ ન કહી શકે કે તમારો વાક છે, ને ઓને એમ ન કહી શકે કે તમારો વાક છે. થોડી વચ્ચે હોપારી થાય બિચારી. ભવાનીનું મન પહોંચી ગયું પિતાને ઘેર. થોડી વાર બહાર જાય, થોડી વાર અંદર આવે. ભવાની વિમાનને જોઈને નિહાહા નાખે. શંકર સમજી ગયા કે આનું ખોડિયું અહીં છે, બાકી જીવ તો ત્યાં છે, કારણ કે મન ચંગા હે. દેવી, તમારે જાવું છે? તમારે જાવું હોય તો જાઓ, હું તમને ના નહીં કહું. હું તમને વ્યવસ્થા કરી આપું જવાની. ભવાની એના શુભ આશયથી પિતાને ત્યાં જવા માટે તૈયાર થયા. આ નિમિત્તે હું મારા પિતાને ત્યાં જાઉં તો મારા પિતાને સમજાવવાનો પ્રયત્ન કરીશ, પ્રયાસ કરીશ. દીકરીને તો એવું હોય ને કે મારા બાપને મારા પતિને આ બેનું સમાધાન થઈ જાય તો મારે ખોટે ખોટું વચમાં પીસાવવું નહીં. એટલે વિચાર કરે છે કે આ યજ્ઞ છે ને તો લાવ હું ત્યાં જાઉં, કદાચ વળી હું એકલી જઈશ તો હું મારા પિતાને સમજાવીશ કે હું તમારી દીકરી છું, તમે જતું કરી દો, મારા માટે કરી દો, બસ પણ કરી દો. એમ મારા પિતા અને મારા પતિ વચ્ચે સમાધાન થાય એવા પ્રયત્ન કરીશ. શિવજીએ નંદી આદિ થોડાક ગણોને સાથે મોકલા, કીધું કે જાઓ, તમે આમની સાથે જાઓ. શિવજીએ ભવાનીને બધાય કપડા ભેગા કરી અને પોટલું બનાવી દીધું અને ભવાનીને દઈ દીધું, હાલે ભેગું લેતી જા. શિવજીને ખબર છે કે આ જાહે ખરી પણ પાછી આવશે નહીં, એટલા માટે પોટલું બનાવીને દઈ દીધું, હાલે તેરા હે તુજકો હી અર્પણ. ભવાની નંદી ઉપર આરૂઢ થઈ અને દક્ષને ત્યાં યજ્ઞની અંદર જવા માટે નીકળ્યા. દક્ષના ભયના કારણે આંગણે આવેલી દીકરીનું સ્વાગત ન કર્યું. દક્ષે જાહેર કરી દીધેલું કે મેં મારી દીકરી અને જમાઈને આમંત્રણ નથી મોકલ્યું, છતાંય વગર આમંત્રણે કદાચ આવે તો કોઈએ એને આદર સત્કાર આપવો નહીં. કોઈ એને આદર ન આપ્યો. નંદી ઉપરથી ઉતરી અને ભવાની માતા પોતે યજ્ઞ મંડપની અંદર આવ્યા. વેદ ઘોષ થઈ રહ્યો હતો. દક્ષ પ્રજાપતિ પોતે યજ્ઞ વિધિની અંદર બેઠા હતા. દક્ષનું ધ્યાન ગયું દીકરી ઉપર, દીકરીનું ધ્યાન ગયું પિતા ઉપર. જી ભેગું પિતાનું ધ્યાન ગયું, તરત જ મોઢું ફેરવી ગયા. ये कौन है मुझको तो मालूम ही नहीं. मोह विमुख कर लिया. વર્ષો પછી પતિથી ત્યજાયેલી ત્યક્તા બાપને ઘેર આવે અને બાપ જાકારો ન આપે તો દીકરીની દશા શું થાય? એવી દશા જ પાર્વતી માની થઈ. પિતા અને પુત્રીનો સંબંધ. ભવાનીને થયું કે મારો બાપ મને નહીં બોલાવે. મેલમાં ગયા, માં તો બોલાવશે ને. બાપ ના બોલાવે તો થયું બીજું હું, પણ માં તો બોલાવશે, કારણ કે માને દીકરી બહુ વાલી હોય. દીકરીના લગ્ન થવાના હોય ને તો માં નાની નાની વસ્તુ બધી ભેગી કરે, નાની નાની વસ્તુ. મારી લાડકવાઈ જાહે તો અહીંયા વેલણ ને પાટલાની જરૂર પડશે. જાણે કેમ ઓલા લોકો રોટલી જ ના વણતા હોય. નાની નાની વસ્તુ ભેગી કરે. માનો અર્થ છે કે દરેક ભાષાની અંદર માં જ શબ્દ આવે. માતાનું મહત્વ બહુ શાસ્ત્રની અંદર સુંદર મજાનું કીધું. મીઠો મધુરો રે બોલ, મેહુલો રે લોલ. હે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠી તે મોરી માત રે જનની, એની જોડ સખી નહીં જડે રો.
જોર સખી માં એટલે 100% પ્રેમ. માં એ વાત્સલ્યનું સ્વરૂપ છે. માં શબ્દ બોલીએ ને તો મીઠાશ આવે મનમાં. માં કેવી મીઠાશ આવે, જાણે એમ લાગે કે મમતા દેહને ધારણ કરીને કેમ નથી આવી. એ માં એ તો વાત્સલ્યનો અવતાર છે. કદાચ 70 વર્ષની દીકરી હોય અને એની માં 110 વર્ષની હોય ને તોય ઓના માટે તો માં જ છે. માં એને ઉંમર નથી હોતી, વાત્સલ્યનું સ્વરૂપ છે. એટલા માટે તો આપણા શાસ્ત્ર એમ કહે છે, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માં એને શીખવાડે છે કે જો આ તારા પિતા. માં પહેલા વેલા માં ઇન્ટ્રોડક્શન કરાવે બધાને. આધુનિક યુગ થઈ ગયો. પેલા માતા કહેવામાં આવતું, માં કહેવામાં આવતું, પિતા કહેવામાં આવતું, પછી ધીમે ધીમે પપ્પા કહેવામાં આવ્યું. અત્યારે તો શું છે, બહુ આધુનિક શબ્દ નીકળી ગયા, અંગ્રેજી શબ્દ. પાશ્ચાત્ય સંસ્કૃતિ બધી આવી ને, પપ્પા આવ્યું, પછી પાપા આવ્યું, પછી પાપાનો પા ભાગ કરી નાખ્યો પા. ભાવ બહુ ઘટી ગયા. પેલા 1 કિલો હતા, પછી 500 ગ્રામ થયા, પછી 250 થયા, પછી 50 ગ્રામ જ થઈ ગયા. અને હવે તો હાવ ગયું. પેલા ડેડી કેતા, હવે તો કે ડેડ. ડેડ એટલે મરી ગયા. ગયા